હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજ કાર્ય વિષય એટલે કે સોશિયલ વર્કમાંથી ઘણા પ્રશ્નો પૂછાતા હોય છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચલર ઇન સોશિયલ વર્ક અને માસ્ટર ઇન સોશિયલ વર્ક સાથે સંકળાયેલા છે તો એને માટે પણ આ જે વિડીયોઝ છે ખૂબ અગત્યના છે. અને આજનો વિડીયો એ 24મા નંબરનો વિડીયો છે. જો અગાઉના વિડીયોઝ તમે જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકો છો. તો આજના વિડીયો અંતર્ગત આપણે સામાજિક વૈયક્તિક સેવા કાર્યમાં અહેવાલ લેખનનું મહત્ત્વ, અહેવાલ લેખનના પ્રકાર, સાથે સાથે કથાનું દસ્તાવેજીકરણ, પ્રક્રિયા, દસ્તાવેજીકરણ, સમસ્યા આધારિત દસ્તાવેજીકરણ તથા સામાજિક વૈયક્તિક સેવા કાર્યમાં દરમિયાનગીરી માટે અહેવાલ લેખનનું મહત્ત્વ. તો આ વિષય અંતર્ગત એટલે કે આ ચેપ્ટર અંતર્ગત અલગ અલગ જે ટોપિક્સ આપેલા છે, ઓકે, અહેવાલ લેખનનું મહત્ત્વ, એના પ્રકાર, કથાનું દસ્તાવેજીકરણ, પ્રક્રિયા દસ્તાવેજીકરણ, સાથે સાથે સમસ્યા આધારિત દસ્તાવેજીકરણ અને સેવા કાર્યની દરમિયાનગીરી માટે અહેવાલ લેખનનું શું મહત્ત્વ છે, તો એ વિશેના ટોપિક્સની અપકમિંગ વિડીયોમાં ચર્ચા કરવાના છે. તો સૌપ્રથમ આજના વિડીયોમાં આપણે શા માટે અહેવાલ લેખનનું મહત્ત્વ છે અને કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તો એ અંતર્ગત આપણે ચર્ચા કરવાના છીએ. સામાજિક કાર્યકરો માટે એવું કહેવાય છે કે જો અહેવાલ લેખનનું કામ કંટાળાજનક લાગતું હોય તો સામાજિક કાર્યકર બનવાની આશા ન રાખવી. જનરલી આ વસ્તુ બનતી હોય છે કે અહેવાલ લેખન કરવું, ઓકે, એ કંટાળાજનક કાર્ય છે, પરંતુ સામાજિક કાર્યકરો માટે એવું કહેવાય છે કે જો અહેવાલ લેખનનું કામ જે તે સામાજિક કાર્યકરને કંટાળાજનક લાગતું હોય તો એ વ્યક્તિએ સામાજિક કાર્યકર બનવું જ ન જોઈએ. સામાજિક કાર્યકરની પાસે કેટલીક કુશળતા હોવી જરૂરી છે. તો કઈ કઈ કુશળતા હોવી જરૂરી છે? લોકો સાથે વાતચીત કરવી. હું તમને ઘણા બધા વિડીયોઝ ત્યાં કહેતી આવી છું કે લોકો સાથે કેવી રીતે કન્વર્ઝેશન કરવું, કેવી રીતે વાતચીત કરવી, એ કુશળતા એનામાં હોવી જોઈએ. આયોજન પ્રબંધનની ક્ષમતા, કેવી રીતે આયોજન કરવું, કેવી રીતે પ્રબંધ કરવા, તો એ અંગેની ક્ષમતા હોવી જોઈએ. જાહેરમાં બોલવાની કુશળતા, ઓકે, પબ્લિક સ્પીકિંગની સ્કિલ એનામાં હોવી જોઈએ. જો જાહેરમાં કંઈક બોલવું પડે તો એ કુશળ હોવો જોઈએ. નિરીક્ષણ કરવાની કુશળતા એટલે કે ઓબ્ઝર્વેશન પાવર જે છે એ પણ બહુ ખૂબ જ કીન હોવો જોઈએ, એટલે કે ખૂબ જ બારીકાઈથી નિરીક્ષણ કરવાની કુશળતા હોવી જોઈએ. અને ખાસ લેખન ક્ષમતા હોવી જરૂરી છે, કારણ કે જે વસ્તુ ઓબ્ઝર્વ કરે છે, વાતચીતમાં જે વસ્તુ જુએ છે તો એ વસ્તુને લેખન કરવાની એટલે કે એ વસ્તુને નોટ ડાઉન કરવાની ક્ષમતા પણ એનામાં હોવી જરૂરી છે. તો એઝ અ સામાજિક વર્કર તમારી પાસે કઈ કઈ સ્કિલ્સ હોવી જોઈએ તો એની આપણે વાત કરી. 5 સ્કિલ્સ: લોકો સાથે વાતચીત કરવી, આયોજન પ્રબંધનની ક્ષમતા, જાહેરમાં બોલવાની કુશળતા, નિરીક્ષણ કરવાની કુશળતા અને લેખન ક્ષમતા. તો આ 5 કુશળતાઓ છે એ સામાજિક કાર્યકર પાસે હોવી જોઈએ. અને એટલા માટે જ દરેક સામાજિક કાર્યકર માટે અહેવાલ લેખન પડકારજનક બાબત છે. જ્ઞાન હોવું જરૂરી છે. તો બેઝિકલી આપણે જ્યારે અહેવાલ લેખનની વાત કરીએ તો એક ડેટા રેકોર્ડ તરીકે પણ કામ કરે છે, ઓકે, જે ફ્યુચરમાં તમે એઝ અ રેફરન્સ યુઝ કરી શકો. તો એ બાબતે કેવી રીતે લખાણ લખવું તો એ પણ ખૂબ અગત્યનું છે અને એની પાસે એનું જ્ઞાન હોવું જરૂરી છે. તો અહેવાલ લેખન માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે એની આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ તો છે લક્ષિત જૂથ અને તેની જરૂરિયાતને ઓળખવી. જે જૂથ છે, જે વ્યક્તિ છે, જેનો લક્ષ્ય આપણો છે, એટલે કે જેને પ્રોબ્લેમ છે, એટલે કે જે કાર્યકર છે તો એની પાસે જે સેવાર્થી આવે છે તો એની જરૂરિયાતને ઓળખવી. વાંચવા માટે સરળ હોય એવી ભાષા વાપરવી. જ્યારે અહેવાલ લખે છે તો એ એકદમ ઇઝી લેંગ્વેજ યુઝ કરવી જોઈએ, જે વાંચવા માટે, રીડિંગ માટે એકદમ ઇઝી હોય. અહેવાલનો આખરી મુસદ્દો તૈયાર કરતાં પહેલાં તેને વારંવાર લખવો અને સુધારવો. જો આ ખૂબ અગત્યનું છે કે તમે જ્યારે રફ વર્ક કરો છો, ઓકે, ફ્રેમિંગ કરો છો, તો એ ફ્રેમિંગ પછી જ્યારે તમે ફાઇનલ મુસદ્દો એટલે કે ફાઇનલ રાઇટિંગ કરો છો તો એ તૈયાર કરતાં પહેલાં એને વારંવાર લખવું અને સુધારવું, જેથી કરીને જે નાની નાની મિસ્ટેક્સ છે તો એને આપણે ક્લિયર કરી શકીએ, રેક્ટિફાઈ કરી શકીએ. અને આમ કરવાથી અહેવાલ લેખન સારું અને અસરકારક થઈ શકે છે. ઓકે, હવે તમને પ્રશ્ન થાય તો અસરકારક અને સારો અહેવાલ એટલે શું? તો સારો અહેવાલ એટલે જે વંચાય અને જેની ઉપર આગળ કામ કરી શકાય. ઓકે, પહેલાં તો વાંચી શકાય એવા હોવા જોઈએ, અન્ડરસ્ટેન્ડિંગ કરી શકો, અન્ડરસ્ટેન્ડેબલ જે હેન્ડરાઇટિંગ છે એ હોવા જોઈએ, જેથી કરીને તમે આગળ એની ઉપર કામ કરી શકો. જેમાં કામની સંપૂર્ણ અને મહત્ત્વની બાબતો સામેલ હોય. જો એક પ્રકારનું સ્ટ્રેટર્જી છે
તો એમાં કામનું સંપૂર્ણ બાબતો અને પ્લસ જે ભવિષ્યમાં તમે કઈ કઈ મહત્ત્વની બાબતો ઉપર કામ કરવા માંગો છો, કઈ કઈ બાબતો પર કામ કરી શકાય છે, તો એ અંગેની સચોટ માહિતી હોવી જોઈએ. પ્રશ્નો અને તેના ઉકેલ વિશેની માહિતી હોય. ઓકે, પ્રશ્નો હોય અને પ્લસ તેના ઉકેલ, તેના સોલ્યુશન અંગેની પણ ઇન્ફોર્મેશન હોય. સામાન્ય માહિતી ઉપરાંત ચોક્કસ મુદ્દાઓનો ઉલ્લેખ હોય. કોમન ઇન્ફોર્મેશન તો હોય જ, પરંતુ કોઈ ચોક્કસ મુદ્દો છે, કોઈ ચોક્કસ એમ છે, ઓકે, તો એની પણ એમાં માહિતી ઉપલબ્ધ કરાવેલી હોય, એટલે કે એ મુદ્દાઓનો ઉલ્લેખ કરેલો હોય, જેમાં સરખામણી અને વિરોધાભાસ દર્શાવ્યા બાદ વિકલ્પો હોય. ઓકે, સરખામણી તમે કરી લીધી છે, એનો વિરોધાભાસ પણ બતાવી દીધો છે, તો એને બાદ કર્યા બાદના વિકલ્પો હોય કે હવે શું કરવું. સરખામણી કરી લીધી પણ તમે કયા આઉટકમ ઉપર આવ્યા છો, તો એ બધી વસ્તુઓ જે અહેવાલમાં સમાવિષ્ટ થતી હોય તો એને આપણે સારા અહેવાલ તરીકે નિર્દિષ્ટ કરી શકીએ. આમ સામાજિક વૈયક્તિક સેવા કાર્ય પદ્ધતિમાં અહેવાલ લેખન ખૂબ જ જરૂરી છે. અન્ય અહેવાલ કરતાં આ થોડા જુદા પ્રકારનું અહેવાલ લેખન છે, જેમાં સેવાર્થી સાથેની ચર્ચા દરમિયાનની કેટલીક બાબતોની ઝીણવટભરી નોંધ કરવી જરૂરી છે. જે આપણે અહેવાલ લખીએ છીએ એટલે કે સ્કૂલ લેવલ ઉપર તમે જે લખો કે કોલેજ લેવલ ઉપર લખો, તો એનાથી આ થોડું અલગ છે. જ્યારે સેવાર્થી આપણી પાસે કોઈ પ્રશ્નના સમાધાન માટે આવે છે, તો એની ચર્ચા દરમિયાન આપણે જે બાબતોનું કીન ઓબ્ઝર્વેશન કર્યું છે, એટલે કે ઝીણવટભરી નોંધ કરી છે, તો એ બાબતોને પણ આ અહેવાલમાં પ્રસ્તુત કરવી ખૂબ જરૂરી છે. સેવાર્થી સાથેની મુલાકાતની પ્રક્રિયા દરમિયાન મુલાકાત નોંધ પોથીમાં કેસની મહત્વપૂર્ણ બાબતોની નોંધ અહેવાલના આખરી મુસદ્દામાં સમાવિષ્ટ થાય જરૂરી છે. જ્યારે આપણે ફાઇનલ અહેવાલ લખીએ છીએ, એટલે કે ફાઇનલ ઓપ આપી દીધો છે, તો એ વિષયની જે ફાઇનલ મુસદ્દો છે, એટલે કે ડ્રાફ્ટ છે, તો એ બાબત એ ડ્રાફ્ટમાં સમાવિષ્ટ થાય, એટલે કે એને અંદર ઉમેરવામાં આવે એ જરૂરી છે. તો સારા અહેવાલમાં શું હોય, તો એની આપણે ચર્ચા કરીએ. તો સાદી અને સરળ ભાષામાં લખાયેલી હોય, રસપ્રદ અને સંબંધિત માહિતી હોય. ખૂબ જરૂરી છે કે જે તે વિષય અનુલક્ષીને સંબંધિત માહિતી હોય. ઓકે, જરૂર હોય એટલી જ માહિતી હોય. ફાલતુ માહિતી લખીને એને એક્સટેન્ડ કરવું એ કોઈ મહત્ત્વનું નથી. તો જરૂર જેટલી માહિતી હોય, સંપૂર્ણપણે સંક્ષિપ્ત સંકલન હોય, એકદમ શોર્ટમાં સમરાઇઝ કરીને એનું સંકલન કરેલું હોવું જોઈએ. સુવાચ્ય લેખન હોવું જોઈએ. જો આપણે હેન્ડ રિટન છે તો એ સુવાચ્ય અક્ષરો હોવા જોઈએ, અન્ડરસ્ટેન્ડેબલ હોવા જોઈએ, જેથી કરીને સામેની વ્યક્તિ એને વાંચી શકે. શીર્ષકો અને પેટા શીર્ષકો અનુસાર નાના ફકરાઓ રાખવા. ઓકે, જે શીર્ષકો લખીએ છીએ, પેટા શીર્ષકો લખીએ છીએ, પોઈન્ટ્સ લખીએ છીએ, તો એ અનુસાર નાના નાના ફકરાઓ રાખવા જોઈએ. અને વાક્યોની યોગ્ય ગોઠવણી કરેલી હોવી જોઈએ. આ પણ ખૂબ અગત્યનું છે કે જે આપણે સેન્ટેન્સ ફોર્મેશન કરીએ છીએ, તો એ યોગ્ય રીતે સેન્ટેન્સ ફોર્મેશન કરેલું હોવું જોઈએ. હવે આપણે અગાઉના ટોપિકની ચર્ચા કરીએ, જે છે સામાજિક વૈયક્તિક સેવા કાર્યમાં અહેવાલ લેખનની ઉપયોગિતા અને મહત્ત્વ. શું ઉપયોગિતા છે અને તેનું શું મહત્ત્વ છે અહેવાલ લેખનનું, તો એની આપણે ચર્ચા કરીએ. તો અહેવાલ લેખન એ સમાજ કાર્યના ક્ષેત્રમાં શીખવા માટે તથા કાર્યમાં પ્રગતિ જોવા માટે ખૂબ મહત્ત્વની પદ્ધતિ છે. તમને અહીંથી પ્રશ્ન પૂછાઈ શકે કે અહેવાલ લેખન શું છે, કાર્ય છે, પદ્ધતિ છે. ઓકે, તો અહીંયા યાદ રાખવાનું છે કે એક પ્રકારની પદ્ધતિ છે. સમસ્યા સંબંધિત બાબતોનું દસ્તાવેજીકરણ ક્ષેત્ર કાર્યમાં ખૂબ જ જરૂરી છે. દસ્તાવેજીકરણ એટલે કે જે પ્રૂફ રેકોર્ડ્સ તમે રાખો છો તો એ બાબતમાં આજે અહેવાલ લેખન છે એ ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. દસ્તાવેજીકરણ એ સમાજ કાર્યની તાલીમનું હૃદય છે. અગેન ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણે જે પ્રૂફ્સ, આપણે જે માહિતી, આપણે જે ડેટા કલેક્ટ કર્યો છે, એ સમાજ કાર્યની તાલીમનું શું છે, દેટ ઇઝ ધ હાર્ટ. ઓકે, હૃદય છે. ક્ષેત્ર કાર્યમાં દસ્તાવેજીકરણ વગર મજબૂત આંતરક્રિયા થઈ શકતી નથી. દસ્તાવેજીકરણ ટૂંકું અને સુવાચ્ય હોવું જોઈએ. જે આપણે પ્રૂફ્સ છે, રેકોર્ડ્સ છે, ડેટા છે, એ ટૂંકું અને સુવાચ્ય, એટલે કે જે વાંચી શકાય, સમજી શકાય એવું હોવું જોઈએ. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. હેમિલ્ટન એવું કહે છે કે જે દસ્તાવેજીકરણ છે એ સાદું, સ્પષ્ટ અને યથાશક્ય ટૂંકું હોવું જોઈએ. રજૂઆત કાળજીપૂર્વકની હોય તે ખૂબ જરૂરી છે. તો તમને અહીં સેન્ટેન્સ બેઝ ક્વેશ્ચન પૂછાઈ શકે કે નીચેના પૈકીનું વિધાન કોનું છે, તો એ હેમિલ્ટને કીધું છે કે જે આપણું દસ્તાવેજીકરણ છે એ ખૂબ સાદું, એટલે કે સિમ્પલ, સ્પષ્ટ હોવું જોઈએ, ક્લિયર હોવું જોઈએ અને યથાશક્ય, જેટલું શક્ય હોય એટલું ટૂંકું હોવું જોઈએ. રજૂઆત કાળજીપૂર્વકની હોવી જોઈએ, એટલે કે ખૂબ જ કેર કરીને એની રજૂઆત કરવી જોઈએ. અહેવાલ લેખન એ સેવાર્થીની સ્વીકૃતિ માટે ખૂબ ઉપયોગી બની રહે છે અને અહેવાલ દસ્તાવેજીકરણ માટેની ઉપયોગિતા જે છે એ આપણે નીચે મુજબ વર્ણવી શકીએ.
તો સૌપ્રથમ આપણે વાત કરીએ અહેવાલ લેખનના પ્રકારો. કયા કયા પ્રકારોના અહેવાલ લેખન કરી શકાય અથવા તો હોય છે. તો જુદી જુદી સમસ્યા સંબંધિત મુદ્દાઓનું દસ્તાવેજીકરણ કરવામાં આવે છે. અહેવાલ અંગેના પત્રકો જુદા જુદા પ્રકારના હોઈ શકે છે. ઇટ ઇઝ ડિપેન્ડ્સ ઓન પ્રોબ્લેમ. અલગ અલગ સમસ્યા સંબંધિત અલગ અલગ પ્રકારના જે પત્રકો હોય છે એ જુદા જુદા હોય છે. અહેવાલ લેખનના મુખ્ય પ્રકારો છે, તેમાં ખાસ મુખ્ય પ્રકારોની આપણે જે ચર્ચા કરવાના છે એમાં ખાસ કરીને પ્રક્રિયા આધારિત દસ્તાવેજીકરણ, અને જો સેકન્ડ નંબરની આપણે વાત કરીએ તો સંક્ષેપાત્મક દસ્તાવેજીકરણ, એટલે કે સંક્ષિપ્તમાં દસ્તાવેજીકરણ, સમરાઇઝ કરવું અને પ્રક્રિયાને આધારિત દસ્તાવેજીકરણ કરવું. તો આ બે અહેવાલ લેખનના મુખ્ય પ્રકાર છે. હવે ફર્સ્ટ આપણે વાત કરીએ છીએ કથા દસ્તાવેજીકરણ. તો અહેવાલ લેખન અંગેનો આ ખૂબ મહત્વનો પ્રકાર છે. સેવાર્થી સાથેની ચર્ચા દરમિયાન કેટલીક બાબતો ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. જેમ કે સેવાર્થી પોતાનું સમસ્યાનું વિવરણ કરે, એટલે કે એનું એક્સપ્લેનેશન આપે, ત્યારે તે બાબત સમગ્ર ઘટનાના સારરૂપ હોઈ શકે છે. જો આ જે દસ્તાવેજીકરણ છે, કથા દસ્તાવેજીકરણ, એ ખૂબ જ અગત્યનો અને મહત્વનો પ્રકાર છે. સેવાર્થી સાથે જ્યારે ચર્ચા કરવામાં આવે છે ત્યારે સેવાર્થી પોતાની જે સમસ્યા છે તો એની ડિટેલમાં આપણને એક્સપ્લેનેશન આપે છે. તો એ બાબત શું છે? એ ઘટનાનો સાર છે. સેવાર્થી સાથેના સંવાદ દરમિયાનના મહત્વપૂર્ણ શબ્દો, જેને અંગ્રેજીમાં કીવર્ડ્સ કહે છે, તે શબ્દોની નોંધ આ અહેવાલ લેખનમાં થવી જરૂરી છે. જો આપણે પણ ક્વેશ્ચન આન્સર લખીએ તો કીવર્ડ્સ જે છે, ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ છે, તો એ લખવા જરૂરી છે. તો અહીં પણ જે સેવાર્થીના પ્રોબ્લેમનું જે ડિસ્કશન થાય છે તો એના સંવાદ સાથેના જે મહત્વપૂર્ણ કીવર્ડ્સ છે એ બધા કીવર્ડ્સ આ અહેવાલ લેખનમાં સમાવિષ્ટ કરવા જરૂરી છે. જો આ બાબતોની નોંધ ન કરવામાં આવે તો અહેવાલ રસપ્રદ બનતો નથી. ઘટના સંબંધિત મહત્વની બાબતોની ચોકસાઈપૂર્ણ નોંધ કરે એ કાર્યકરે કરવી જરૂરી છે. અને અહેવાલ લેખનની પ્રક્રિયા કાર્યકરે ખૂબ જ સભાનતાપૂર્વક કરવી જરૂરી છે. તો જુઓ, અહીંયા જો કીવર્ડ્સ જે છે એ આપણે નોટ નથી કરેલા તો અહેવાલ જે છે એ રસપ્રદ બનતો નથી. એટલે કાર્યકરે ચોકસાઈ રાખી અને જે પ્રોપર નોંધ કરવી, એટલે કે પ્રોપર એન્ટ્રી કરવી એ ખૂબ જ જરૂરી છે. સેવાર્થી સાથેની વાતચીત દરમિયાન જુદા જુદા પ્રકારની વિગતો મુલાકાત દરમિયાન કાર્યકરને મળતી હોય છે. આ બધી જ વિગતોમાં સામાજિક કાર્યકરે શરૂઆતમાં કથા દર્શનથી શરૂઆત કરવી જોઈએ. કથા દસ્તાવેજીકરણથી પરિસ્થિતિને પુનઃ રજૂ કરી શકાય છે. કથા દસ્તાવેજીકરણમાં તેના સ્ટેટમેન્ટ અને વાતચીત દરમિયાન સેવાર્થીની શું માનસિકતા છે તેનું અવલોકન ખૂબ મહત્વની બાબત બની રહે છે. જો તમે એક વખત આ દસ્તાવેજીકરણ એટલે કે અહેવાલ લખ્યો છે તો એને આધારે પરિસ્થિતિને પુનઃ રજૂ કરી શકાય છે કીવર્ડ્સને આધારે. ઘણી વખત એવું હોય છે કે લોંગ રન પછી જો તમારે અથવા તો લોંગ ટાઈમ પછી તમારે કોઈક વસ્તુને ધ્યાને લેવી હોય કે એ વિશેની માહિતી પ્રાપ્ત કરવી હોય તો વિથ ધ હેલ્પ ઓફ કીવર્ડ્સ એ વસ્તુ પોસિબલ છે. તો એ જ્યારે એમાં સ્ટેટમેન્ટ દર્શાવેલા હોય છે તો એ વાતચીત દરમિયાન સેવાર્થીની શું માનસિકતા હતી, ઓકે, એનું અવલોકન કેવી રીતે કરવામાં આવ્યું, તો આ બધી બાબત જે છે એ ખૂબ જ અગત્યની બાબત બની રહે છે. એનું એક એક્ઝામ્પલ અહીં આપેલું છે કે દાખલા તરીકે કૌટુંબિક ઝઘડાઓમાં પતિના અત્યાચારનો ભોગ બનેલી સ્ત્રી મુલાકાત દરમિયાન કહે છે કે મને આ કસાઈના ત્રાસમાંથી છોડાવો. આ ઉપરાંત તો ધીસ ઇઝ અ કીવર્ડ, ઓકે. તો અહીંયા કસાઈના ત્રાસમાંથી એટલે કે શી ઇઝ ટોકિંગ અબાઉટ હર હસબન્ડ. આ ઉપરાંત HIV એડ્સનો દર્દી એમ કહે છે કે હવે મને જીવનમાં રસ જ નથી રહ્યો. તો આ બાબતો એટલા માટે મહત્વપૂર્ણ છે કે આ શબ્દોમાં સેવાર્થીની સમગ્ર ઘટનાનો સાર આવી જાય છે. જો આ વર્ડ્સ જે છે એને આધારે તમને ખબર પડે છે કે જે સેવાર્થી છે કેટલી હદે પીડિત છે અથવા તો કેટલી હદે મુશ્કેલીમાં છે. તો આવા સેન્ટેન્સને આધારે એટલે કે કીવર્ડ્સને આધારે જે સમગ્ર ઘટના છે તો એ અંગેની માહિતી જે છે આપણને મળી જાય છે. આ શબ્દોનું વિશ્લેષણ કાર્યકર માટે ખૂબ જરૂરી બને છે અને સમસ્યા નિવારણની પ્રક્રિયામાં આ પ્રકારનું અહેવાલ લેખન ખૂબ જ જરૂરી છે. તો આ જે શબ્દો છે, કીવર્ડ્સ છે, તો એનું વિશ્લેષણ જે કાર્યકર માટે ખૂબ જ અગત્યનું બની રહે છે. અને આ જે સમસ્યા નિવારણ માટે પણ આ પ્રકારનું અહેવાલ લેખન એ ખૂબ જરૂરી બની રહે છે. આમ અહેવાલ લેખનની પ્રક્રિયા દરમિયાન ઉપરોક્ત ઉદાહરણોમાં વર્ણવેલ બાબતોની નોંધ તેના કથન સારરૂપ બાબત ગણાવી શકાય, જેની નોંધણી કરવી ખૂબ જ જરૂરી છે. તો સી અગેન ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે જે આ કથનો છે એ સારરૂપ બાબત છે, એટલે કે કીવર્ડ્સ છે, તો એની નોંધણી કરવી એ ખૂબ જ જરૂરી છે. એટલે કે આપણે એને નોટ ડાઉન કરીએ એ ખૂબ જરૂરી છે. આ અહેવાલ લેખન ખૂબ ચોકસાઈ માંગી લે તેવું કામ છે. સમસ્યાના અસરકારક નિદાન અને અભ્યાસ માટે આ અહેવાલ લેખન ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. એક તો ચોક્કસ નિદાન માટે અને અભ્યાસ માટે ખૂબ જરૂરી છે, અને સાથે સાથે એટલા માટે જ એના માટે ખૂબ ચોકસાઈ અને ખૂબ જ ધીરજ માંગી લે એવું આ કામ છે અહેવાલ લેખનનું. ખાસ કરીને કૌટુંબિક ઝઘડાઓ, વિવિધ પ્રકારના રોગ અને બીમારી અંગેના પ્રશ્નોમાં
આ અહેવાલ લેખન ખૂબ જ ઉપયોગી બની શકે છે. ઓકે, કોઈ કૌટુંબિક ઝઘડાઓ હોય કે વિવિધ પ્રકારના રોગ, તમે અહીં જોયું કે આ કસાયના ત્રાસમાંથી મને છોડાવો, મને જીવનમાં રસ રહ્યો જ નથી, તો આ બધા જે કી વર્ડ્સ છે તો એનું નોટ કરવું અથવા તો એને મેન્શન કરવા એ ખૂબ જ જરૂરી અને ઉપયોગી બની રહે છે. અને એટલા માટે આ અહેવાલ લેખન એ ખૂબ જ ચોકસાઈ માંગી લે તેવું કામ છે. અને સાથે સાથે જે અસરકારક નિદાન અને અભ્યાસ માટે પણ આ જે અહેવાલ લેખન છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તો આશા રાખું છું કે આજના ટૉપિકમાં તમને સમજ પડી હશે અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.